સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે। ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનું નિવેદન સામે આવ્યું। 2 વર્ષ સુધી ભાજપે ચૂંટણી ન યોજી વહીવટદારો નિમ્યા તેવું શક્તિસિંહે કહ્યું। ભાજપને ફાયદો કરાવવા માટે વહીવટદારોની નિમણૂક કરી, આવું ક્યારેય ન ચલાવી લેવાય। આ લોકશાહી માટે એક કલંકિત ઘટના। કોંગ્રેસ ભાજપની નિષ્ફળતાઓના મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો અહંકાર હારશે, આ નિવેદન આપ્યું છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ। મનીષ દોશીએ જણાવ્યું કે પ્રજાને પાયાની સુવિધા આપવાની ભાજપની નિષ્ફળતાનો મુદ્દો કોંગ્રેસ પ્રજા સમક્ષ રજૂ કરશે અને કોંગ્રેસ ભાજપના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરશે। એટલે કે એમની મુદત ફેબ્રુઆરી 2023 પૂરી થઈ ગઈ। 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા। શેના માટે વહીવટદારો મૂક્યા હતા? વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે। આ કોઈ સંજોગોમાં ન ચાલે। આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી। તો શક્તિસિંહે પ્રહાર કર્યા છે કે લોકશાહી પર આ હુમલો કહી શકાય। આવું ક્યારેય ન ચલાવી લેવાય। લોકશાહી માટે આ કલંકિત ઘટનાઓ તેમણે ગણાવી છે।